અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ ગણ્યા હતા. એમાં આપણે ખાસ કરીને છેલ્લે જોયું હતું કે ભાઈ વિદ્યાર્થીઓ વાળો દાખલો હતો, એના પછી 1/x બરાબર a અને 1/y બરાબર b આદેશ લેતા એ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા. એવા કેટલાક વધુ એક્ઝામ્પલોનો અભ્યાસ કરીએ એટલે એનો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય કે ભાઈ 4/x 3/y 14. તો અહીંયા ખાલી એકલા 1/x બરાબર a લેતા, અહીંયા y કમ્પ્લીટ છે તો પછી આપણે એને હેરાન કરી શકાય નહીં. એટલે કે ભાઈ 1/x બરાબર a લેતા તો એક સમીકરણ શું બનશે? 4a plus 3y is equal to 40 અને 3a minus 4y is equal to 23. It's equation number 1 and it's equation number 2. સમીકરણ 1 અને 2 બંને સમીકરણો આપણને કમ્પ્લીટ મળી ગયા. તો કે આ ઓકે, બંને સમીકરણ કમ્પ્લીટ આપણને મળી ગયા છે. હવે આપણે શું કરી શકીએ? તો હવે આપણે બંને સમીકરણ મળી ગયા પછી કઈ રીતે આપણે ઉકેલ મેળવવો છે નક્કી કરવાનું છે. તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો છે. કઈ રીતે મેળવવો છે? ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો હોય તો સૌપ્રથમ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે ફેરવી દઈએ. એટલે 4a plus 3y minus 40 is equal to 0 અને 3a minus 4y minus 23 is equal to 0. અહીંયા જોઈએ આપણે એક ચલ a છે, બીજો ચલ y છે અને ત્રીજું છે 1 છે. એક ચલ a તો એટલે a લખ્યું, y તો y એટલે અચળ પદ 1. એના છેદમાં લખવું છે એટલે 3 અને -4 લખાય, -14 અને -23 કમ્પ્લીટ. y માં લખવું છે -14 -23, 4 અને 3. અચળ પદ લખવું છે 4 અને 3, 3 અને -4. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આપણે શું કરવાનું છે? તો જોઈએ આપણે અહીંયા એ એમના એમ જ 23 તરી 69 કમ્પ્લીટ. કંપની નું માઈનસ એમના એમ 14 ચોક 56, 14 ચોક 56. y એમના એમ 14 તરી 42 માઈનસ 23 ચોક કેટલા થશે? 20 ચોક 80 એટલે 23 ચોક 92, 23 ચોક 92 બરાબર એમના એમ જ ચોકો ચોકો 16 અને -3 તરી 9. જોઈએ અહીંયા એ -69 -56 y -42 પ્લસ 92 અને 1/-16 -9 લખાશે. અહીંયા 69 ને 56 ની વાત કરીએ તો એનો સરવાળો કરીએ તો કેટલા થાય? તો કે ભાઈ 69 અને 56 ની ચર્ચા કરવી છે આપણે. તો કે ભાઈ 69 અને 56 6 5 11 111 119 125 પણ કેવા? માઈનસ. ક્લિયર? અહીંયા જોઈએ 42 માંથી 92 જાય એટલે કે 50 પણ કેવા? પ્લસ. અને 16 અને 9 કેટલા થાય? 25 પણ કેવા? માઈનસ. હવે આપણે જોઈએ a/-125 બરાબર 1/-25, y/50 બરાબર 1/-25. આ તો આપણે પહેલાથી કરીએ છીએ આ રીતે. હવે આપણે શું લખી શકીએ? 125 બરાબર ની આ બાજુ જાય એટલે -125 -25 માઈનસ કેન્સલ, 25 50 125 એટલે a બરાબર 5. અહીંયા જોઈએ y બરાબર 50 ભાગ્યા -25, 25 દુ 50 એટલે કેટલા થશે? -2. y બરાબર કેટલા બને? -2. આમ 1/x બરાબર એ હતા. 1/x બરાબર કેટલા હતા? a. તો 1/x બરાબર 5. તો 5 1/x બરાબર કેટલા થાય? 5. તો x બરાબર 1/5. x બરાબર કેટલા આવશે? 1/5. તો આપણો ઉકેલ શું થાય? તો કે ભાઈ ઉકેલ xy બરાબર 1/5 અને -2.
ક્લિયર? તો આપણો આન્સર થશે. તો આ રીતે કોઈ પણ સમીકરણનો આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. પોઝ કરી અને જરા નોટ કરી લો. બીજો એક આવો એક્ઝામ્પલ જોઈએ. ચલો જોઈએ બીજો એક એક્ઝામ્પલ કે અહીં આપ્યું છે આપણે રૂટ x અને રૂટ y. તો એનાથી આપણે કોઈ ટેન્શનમાં આવવાની જરૂર છે નહીં. 1/√x બરાબર a અને 1/√y બરાબર b. જોઈએ એટલે વધારે ખબર પડે કે અહીંયા હું લખી શકું કે ભાઈ 1/√x બરાબર a અને 1/√y બરાબર b લેતા. કમ્પ્લીટ. શું લખી શકાય? 2a + 3b બરાબર 2 ઇક્વેશન નંબર 1. અને લખી શકાય 4a - 9b બરાબર -1 ઇક્વેશન નંબર 2. ચલો આપણને બંને સમીકરણ અહીંયા મળી ગયા છે. તો હા, તો કમ્પ્લીટ બંને સમીકરણ મળી ગયા છે. હવે આપણે વિચારવાનું છે કે આ દાખલો આપણે કઈ રીતે ગણી શકાય. તો આને ગણવા માટે મારે હવે આજે લોપની રીતનો ઉપયોગ કરવો છે. કઈ રીતનો ઉપયોગ કરવો છે? લોપની રીતનો. તો હું શું કરીશ? તો કે લોપની રીતનો ઉકેલ મેળવવો હોય તો આગળ વ્યવસ્થિત બોક્સ બનાવવું પડે. તો કે આ બનાવી દીધું. ચલો કયા ચલનો લોપ કરવો છે? મારે એનો લોપ કરવો છે. તો આનો સહગુણક અહીંયા, આનો સહગુણક અહીંયા લખા. તો અહીં લખી શકું કે ભાઈ સમીકરણ 1 ને 4 વડે તથા સમીકરણ 2 ને 2 વડે ગુણી. ચલો 2 વડે ગુણી. હવે શું કરું? સરવાળો કે બાદબાકી? તો આપણે અહીંયા જોવાનું કે જે ચલનો લોપ કરવો હોય, જે ચલનો લોપ કરવો હોય એ ચલના જો ચિહ્નો સરખા હોય, આનું ચિહ્ન પણ પ્લસ છે, આનું ચિહ્ન પણ પ્લસ છે, એનો મતલબ કે ચિહ્નો સરખા હોય તો હંમેશા બાદબાકી થાય, એટલે કે બાદબાકી કરતા. અને આપણે વાત કરી હતી કે જો ચિહ્નો અલગ અલગ હોય, કોના? જે ચલનો લોપ કરવો હોય એના જો ચિહ્નો સરખા હોય તો બાદબાકી કરવાની, ચિહ્નો અલગ અલગ હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા જોઈએ બંનેના ચિહ્નો પ્લસ પ્લસ છે. ચલો તો શું કરીશું? બાદબાકી ગુણીએ એટલે 4 દુ 8 પ્લસ 4 કરી 12b બરાબર 2 ચોક 8. 4 દુ 8 પ્લસ 9 દુ 18b બરાબર -2. અહીંયા આપણે ચલનો લોપ કરવો છે, બાદબાકી. તો બાદબાકીની અંદર હંમેશા ચિહ્નો બદલાઈ જાય. પ્લસ હતું શું થઈ ગયું? માઈનસ. માઈનસ હતું શું થઈ ગયું? પ્લસ. માઈનસ હતું શું થઈ ગયું? પ્લસ. એનું ખાસ ધ્યાન રાખજો. ચલો અહીંયા 8 8 કેન્સલ. 12b અને 18b, 18b નું નવું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. પ્લસ એટલે કે કેટલા થાય? 12b + 18b એટલે 30b. 8 + 2 એટલે કેટલા થઈ જાય? 10. 30b બરાબર 10. તો લખી શકાય કે 30b બરાબર 10. તો b બરાબર 10/30 એટલે કે b બરાબર 1/3. b બરાબર કેટલા થયા? 1/3. b બરાબર જે આપણને 1/3 મળે છે એ સમીકરણ 1 માં મૂકતા. કોઈ કે સાહેબ આ સમીકરણ 2 માં મૂકવું છે તો બે ઝીઝક મૂકી શકે. કોઈ કે સાહેબ અમે નવું સમીકરણ બનાવ્યું એમાં પણ મૂકી શકાય. ચલો 2a + 3b બરાબર 2. 2a એમના એમ જ, b ની કિંમત આવી 1/3 બરાબર 2. 3 3 કેન્સલ. જો ફરીથી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ગુણાકાર ભાગાકાર થાય અને આપણને કંઈ જોવા ન મળે તો એનો મતલબ કે ત્યાં શું લખેલા હશે? 1 બરાબર 2. 2a બરાબર 2 -1. તો 2a બરાબર 2 માંથી 1 જાય 1. તો આપણે કહી શકીએ કે 2a બરાબર 1. તો a બરાબર 1/2. તો કે આમ a અને b ની વેલ્યુ મળી ગઈ. તો કે 1/√x બરાબર a અને 1/√y બરાબર b. 1/√x e ની જગ્યાએ 1/2. વર્ગમૂળ દૂર કરવું છે, બંને બાજુ વર્ગ કરો. 1/x બરાબર 1/4. બંને બાજુ આપણે શું કર્યું? વર્ગ. બંને બાજુ શું કર્યું છે? વર્ગ કરતા. હો બેટા ખાસ. તો x બરાબર કેટલા? 4.
અહીંયા 1/√y બરાબર b એટલે 1/3. b એટલે કેટલા છે 1/3. બંને બાજુ વર્ગ કરીએ કારણ કે વર્ગમૂળ દૂર કરવું તો બંને બાજુ શું કરવું પડે વર્ગ. તો વર્ગ વર્ગમૂળ કેન્સલ. 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ કેટલો થાય 9. તો y બરાબર 9. તો આમ આપણે ઉકેલ કહી શકીએ કે ઉકેલ xy બરાબર 4 ને કેટલા થશે ક્લિયર ધ્યાનમાં રહેશે. પોઝ કરી અને એક વખત વ્યવસ્થિત પહેલા જોઈ લ્યો અને પછી લખો. ન ખબર પડતી એના માટે ફરીથી કહું છું કે મને જે અલગ વિચિત્ર દેખાય એના બરાબર a અને b ધારી લીધા. પછી તમે લોભની રીત પણ વાપરી શકો, ચોકડી ગુણાકારની રીત પણ વાપરી શકો અને આદેશની રીત પણ વાપરી શકો છો. ચલો ક્લિયર. હવે જોઈએ બીજો એક એક્ઝામ્પલ કે ભાઈ આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો આપણે શું કરવું. તો એ તો આપણને ખબર પડે કે ભાઈ જે વધારાનું વિચિત્ર દેખાય એના બરાબર આપણે એ b લઈ શકીએ, એમાં તો કોઈ વાંધો છે નહીં. જોઈએ બીજો એક એક્ઝામ્પલ આ જ પ્રકારનું કે ભાઈ આપણી જોડે એક રકમ છે કે ભાઈ 1/2x + 1/3y બરાબર 2. 1/3x + 1/2y બરાબર 13/6. તો આ ટાઈપનો એક્ઝામ્પલ આવે તો પરીક્ષામાં પણ પૂછવાની શક્યતા વધારે દર્શાવે છે. પણ મેથ્સનો એક રૂલ ભૂલવાનો નહીં આપણે કે ભાઈ મેં પહેલા પણ વાત કરી હતી કે સમીકરણ ચેપ્ટરનો દાખલો ગમે ત્યાં ગણતા હોઈએ તો આપણે છેદ જોઈતો નથી. એના છેદમાં કંઈ હોવું જોઈએ નહીં. છેદમાં બધે જ આપણે અપૂર્ણાંક સંખ્યાઓને દૂર કરી દેવી છે. તો આપણે શું કરી શકીએ? તો આપણે અહીંયા જોઈએ છીએ જનરલી કે 1/2x અને 3/y છે. 2 અને 3 છે. મારે 2 અને 3 ને દૂર કરવા છે. સમીકરણને 6 વડે ગુણતા. 6 વડે ગુણો તો 6 is multiplied by 1/2x plus 6 is multiplied by 1/3y and 6 is multiplied by 2. સમીકરણને સરખા વડે ગુણવામાં આવે તો કોઈ ફરક પડતો નથી. અહીંથી કેન્સલ થાય એટલે 3. તો શું લખાય 3/x પ્લસ અહીંથી કેન્સલ થાય એટલે 2 2/y બરાબર 6 × 12. ચલો અહીંયા પણ 6 છે. 6 વડે ગુણી નાખો 6/1/3x plus 6 into 1/2y is equal to 6 is multiplied by 13/6. ઓકે. અહીંયા 3 × 6 2 તરી 6 6 6 કેન્સલ એટલે કે 2/x plus 3/y is equal to 30. બંને સમીકરણની અંદરથી આપણે જે છેદમાં સંખ્યા હતી એને દૂર કરી દીધી. સમીકરણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આવે આપણે છેદમાં કોઈ સંખ્યા રાખવાની નથી કારણ કે આપણે સીધી ભલે ગમે તેટલી મોટી સંખ્યા થાય એને પહોંચી વળશું પણ અપૂર્ણાંક રાખવાનો નહીં. હવે આપણે શું કરી શકીએ કે હવે તો આપણે જે આદેશ લેતા હતા એમ કે ભાઈ 1/x બરાબર a અને 1/y બરાબર b. કોઈ કે સાહેબ મારે u ને v લેવા હોય તો ચોક્કસ લઈ શકાય. 1/x બરાબર u અને 1/y બરાબર b. ચલો થોડુંક અલગ લઈએ u અને v. કોઈ બુકમાં જો કે સર બુકમાં u અને v છે ને તમે તો n b લ્યો છો કોઈ વાંધો નહીં. u અને v પણ લખી શકાય અને n b પણ લખી શકાય. કોઈ કે ના સર મારે તો m અને n લખવા છે તો પણ ધારી શકાય. કોઈ વાંધો છે નહીં. આપણે u અને v રાખીએ. ચલો અહીંયા શું થશે 3u plus 2v બરાબર 12. 2u plus 3v બરાબર 30. આ સમીકરણ નંબર 1 મળી ગયું. આ સમીકરણ નંબર 2 મળી ગયું. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે કઈ રીતે ઉકેલ મેળવવો છે. તો મારી ઈચ્છા તો હજી પણ એક વખત લોભની રીતની છે કે ના કોઈ કે ચોકડી ગુણાકારની રીતે ગણવું છે. ચલો આપણે ચોકડી ગુણાકારની રીતે ગણીએ. તો કે ચોકડી ગુણાકારની રીતે ગણવું હોય તો સૌપ્રથમ એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. ચલો ફેરવી દઈએ. 3u plus 2v વ્યવસ્થિત લખીએ થોડું કે દેખાય. 3u plus 2v તે 12 બરાબરની આ બાજુ આવે એટલે -12 is equal to 0. 2u plus 3v અને 13 બરાબરની આ બાજુ આવે એટલે -13 is equal to 0.
u અને v ચલ છે તો એ આપણે ચોકડી ગુણાકારની રીતમાં u લખીશું, અહીંયા v લખીશું અને અહીંયા 1 લખીશું. અને બેટા ખાસ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ ચોકડી ગુણાકારની રીતને ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો u ના છેદમાં લખવા છે એટલે 2 અને 3 -12 અને -13 કઈ રીતે લખવાના? u ને ઢાંકી દો એટલે આપણે કયા સહગુણક દેખાય છે? 2 અને 3 -12 અને -13. ચલો v લખવા છે, v ને ઢાંકી દો -12 -13 ફરી ના હોય એટલે 3 અને 2. ચલો અચળ પદ લખવું છે 3 અને 2 અને 2 અને 3. 3 અને 2 અને 2 અને 3. તો વાંધો ખરી ના. u એમ ના એમ જ 13 દુ 26 કંપનીનું માઈનસ તો છે જ અને 12 કરી 36 પણ કેવા માઈનસ. v એમ ના એમ જ 12 દુ 24 વચ્ચે કંપનીનું માઈનસ તો છે જ અને 13 તરી 39 3 તરી 9 અને 2 દુ. હવે આપણે શું કરી શકીએ? u એમ ના એમ જ -26 પ્લસ 36 v એમ ના એમ જ -24 પ્લસ 39 9 માંથી 4 થાય એટલે મને ખબર છે 5 વધે અમે ભણતા ત્યારે. હવે ચેન્જ થયું ખબર નહીં હો. u 26 અને 36 ના ચિહ્નો અલગ અલગ છે એટલે બાદબાકી થાય ચિહ્ન. મોટી સંખ્યાનું 36 માંથી 26 થાય 10, મોટી સંખ્યા 36 એટલે પ્લસ. 24 અને 39 ની બાદબાકી થાય તો કેટલા વધશે? 9 6 15 15 ચિહ્ન મોટી સંખ્યાનું બરાબર 1/5. u by 10 v by 15 is equal to 1/5. તો આપણે અહીંયા સરખાવી શકીએ કે u ભાગ્યા 10 બરાબર 1/5 અને v ભાગ્યા 15 બરાબર પણ 1/5. તો u બરાબર 10 ભાગ્યા 5 એટલે u બરાબર 2. v બરાબર 15 ભાગ્યા 5 એટલે કે v બરાબર 3. u અને v બંનેની વેલ્યુ આપણને મળી ગઈ. હવે u અને v ની વેલ્યુ મળી જાય તો કે 1/x બરાબર u અને 1/y બરાબર v. 1/x બરાબર 2 તો x બરાબર શું થાય? 1/2. 1/y બરાબર 3 તો y બરાબર શું થાય? 1/3. તો આપણો ઉકેલ xy બરાબર 1/2 1/3. ઉકેલ શું મળવાનો? 1/2 1/3. એટલે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ આવે પણ પહેલું એના વિશે સરળતાથી વિચારવાનું કે આપણે કયા કયા સ્ટેપ લેવા છે એનું પહેલથી આપણા મગજમાં આયોજન ફિક્સ હોવું જોઈએ કે આપણે શું કરવું છે. તો જ એ દાખલો આપણે સરળતાથી ગણી શકીશું. અને બીજું ખાસ ચિહ્નોની અંદર ચોકસાઈ રાખવાની. જો મેથ્સમાં તમારી જો ચોકસાઈ નહીં હોય તો સાચો જવાબ ક્યારેય નહીં આવે. જવાબ આવશે ખરી, દાખલો ગણશો એટલે કંઈક જવાબ આવવાનો, પણ એ સાચો હોય એ ચોકસાઈ વગર ના હોય છે. ક્લિયર? ઓકે, પોઝ કરી અને લખી દો. જોઈએ હવે અહીંયા આપણને 5/x - 1 + y - 2 is equal to 2, 6/x - 1 - 3/y - 2 is equal to 1. અહીંયા મને 1/x - 1 અને 1/y - 2 દેખાય છે. તો આપણે શું કરી શકીએ? 1/x - 1 બરાબર a અને 1/y - 2 બરાબર b લેતા. ચલો ક્લિયર? હવે હું શું કરીશ? 5a + b is equal to 2. ઇક્વેશન નંબર 1. બીજો અહીંયા ઇક્વેશન શું બનશે? 6a - 3b બરાબર 1. ઇક્વેશન નંબર 2. બંને સમીકરણ બની ગયા. મારે હવે આગળની એક આદેશની રીતને યાદ કરવી છે કે ભાઈ આદેશની રીતે કઈ રીતે ઉકેલ મેળવી શકાય. તો આદેશની રીતમાં હતું શું? બે સમીકરણો લો, એમાંથી કોઈ એક ચલને કરતા બનાવો, એ કરતા બનાવેલાને બીજા સમીકરણમાં મૂકો અને કિંમત મેળવો. ચલો કરીએ એવું. અહીંથી હું b ને કરતા બનાવું છું તો b બરાબર 2.
5a આ બાજુ પ્લસ છે આ બાજુ જાય એટલે -5a ઇટ્સ અવર ઇક્વેશન નંબર 3. સમીકરણ 3 ની કિંમત કયા સમીકરણની 3 ની કિંમત કયા સમીકરણમાંથી બનાવ્યું છે? એકમાંથી બનાવ્યું છે તો સમીકરણ 2 માં ચલો મૂકી દઈએ 6a 3b is equal to 1. 6a 3 b ની જગ્યાએ હું શું લખી શકું 2 5a is equal to 1. 6a એમના એમ જ 3 નો ગુણાકાર 2 સાથે થાય એટલે 6 માઈનસ અને અંદરનું માઈનસ પ્લસ 3 × 15 a બરાબર 1. 15 અને 6 કેટલા થશે? 6a 3b is equal to 1 આપ્યા છે. 15 અને 6 કેટલા થશે? 23a 6 બરાબર 1. સોરી 15 અને 6 21a a 6 બરાબર 1. 21a બરાબર 1 પ્લસ 6 તો હું લખી શકું કે ભાઈ 21a બરાબર 7 તો a બરાબર 7 ભાગ્યા 21 તો a બરાબર 1/3. a બરાબર કેટલા આવશે? 1/3. સો એની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરી શકીએ? a બરાબર 1/3 મળ્યા એ સમીકરણ 3 માં મૂકતા 2 - 5 b બરાબર 2 - 5a 2 - 5 a ની જગ્યાએ 1/3 2 - 5/3 અહીંયા હું લખી શકું 1/. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી વડે આપણે શું કરીએ છીએ? ક્રોસ મલ્ટીપ્લિકેશન. 3 નો ગુણાકાર 2 સાથે એટલે 6 5 × 5 અને 3 × 3. ન ખબર પડતી હોય એ આપણે YouTube ચેનલ ઉપર અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીનો વિડિયો આપેલો છે એ જોઈને એટલે ખબર પડે કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી એ રીતે કરી શકાય. ઓકે 6 માંથી 5 જાય એટલે એ 1/3 તો b ની વેલ્યુ કેટલી આવે? 1/3. પરંતુ અહીંયા આપણો પ્રશ્ન પૂરો થતો નથી. ક્લિયર? અમુક લોકો શું કરે છે, હું વારંવાર આ વસ્તુ યાદ કરાવું છું, એમને એવું લાગતું હોય છે કે મારો દાખલો અહીંયા પૂરો થઈ ગયો, પણ ના, દાખલો અહીં પૂરો થતો નથી. કેમ પૂરો નથી થતો એની વાત કરી કે આપણે કિંમત કોની શોધવાની છે? x અને y. આપણે કોની કિંમત શોધી છે? a અને b. તો ચલો કિંમત મૂકીએ. 1/x - 1 બરાબર a. 1/x - 1 એની જગ્યાએ હું શું લખી શકું? 1/3. તો કે ભાઈ x - 1 બરાબર 3. એક બરાબરની આ બાજુ જાય માઈનસ છે એટલે પ્લસ, એટલે x બરાબર કેટલા થશે? 4. કમ્પ્લીટ. જોઈએ b ની કિંમત 1/y - 2 બરાબર b. 1/y - 2 b ની વેલ્યુ કેટલી આવે? જોઈ લઈએ જરા. 1/3. ચલો મૂકી દીધી 1/3. y - 2 બરાબર 3. બેને બરાબરની બીજી સાઈડ મૂકી, આ બાજુ માઈનસ હતા, આ બાજુ ગયા એટલે કેટલા થયા? પ્લસ. y = 3 + 2 = 5. આમ આપણો ઉકેલ શું આવશે? તો કે ઉકેલ xy બરાબર x એટલે 4 અને y એટલે 5. x ની વેલ્યુ આવી 4 અને y ની વેલ્યુ કેટલી આવી? 5. ચલો ક્લિયર? આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હશે તો આપણે ગણી શકીએ કે ન ગણી શકીએ? તો શ્યોર ગણી શકાય. તમને જે દેખાય અહીંયા x + y આપે, x - y આપે, 2x + 3 આપે, 3x - 1 આપે, આવી કોઈ પણ કિંમત આપે, આપણને બંને સમીકરણમાં જે સમાનતા લાગતી હોય એવી કોઈ પણ વેલ્યુ આપી હોય એના બરાબર એ વેલ્યુ ધારી લેવાની, આપણો આન્સર ઓટોમેટિક આવી જશે. ક્લિયર? ફાઇનલ? તો ખાસ જોઈ લેજો. એક વખત પોઝ કરી અને વ્યવસ્થિત જોઈ લેજો. ચલો હવે જોઈએ 6/x +
પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 6 અને 2/x પ્લસ 4/y ઇઝ ઇક્વલ ટુ 5. આવો દાખલો આપ્યો આપણને કહેતા નથી કે આપણે કઈ રીતે ઉકેલ મેળવવાનો છે. આપણે આપણી મરજી મુજબ જે રીતે આપણને યોગ્ય લાગે એ રીતે ઉકેલ મેળવી શકીએ. ચલો ક્લિયર. આ દાખલો આપણે ચોકડી ગુણાકારની રીતે ગણવો છે. મેં મારા મનથી ફિક્સ કરી લીધું કે આપણે ગણવો તો ચોકડી ગુણાકારની રીતે જ ગણો. તમને એમ થાય ના સાહેબ માર તો લોભની રીતે ગણી શકાય, કોઈ વાંધો છે નહીં. ચલો પહેલું તો શું કરવું પડશે? 1/x બરાબર u નહીં લેવા, મારે તો m લેવા છે, m, અને 1/y બરાબર n લેતા કોઈ વાંધો છે નહીં. શું થશે? 6m plus 3n is equal to 6. Equation number 1. 2m plus 4n minus is equal to 5. Equation number 2. બંને સમીકરણ મળી ગયા. જ્યારે મારે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવો છે તો સૌ પ્રથમ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. ચલો ફેરવીએ પ્રમાણિત સ્વરૂપમાં. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા પહેલા એક વખત પ્રમાણિત સ્વરૂપને યાદ કરી લઈએ. જો કદાચ એક ગુણમાં તમને પૂછાય કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય તો ઘણા બધા લખે ax by c is equal to 0, a b c belongs to r. જો તમે આટલે સુધી લખો છો તો તમારું પ્રમાણિત સ્વરૂપ ખોટું છે. એક અગત્યની શરત લખવી ફરજિયાત છે. શું લખવાનું છે કે a² + b² is not equal to 0. આટલું કમ્પ્લીટ લખેલું હોય તો જ એને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આનો મતલબ શું થાય છે? આપણે શરૂઆતમાં વાત કરી હતી કે a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. બેમાંથી એક તો હાજર હોવું જોઈએ. બેમાંથી એક તો હાજર હોવો જ જોઈએ. ચલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે 6m plus 3n minus 6 is equal to 0. 2m plus 4n minus 5 is equal to 0. ચોકડી ગુણાકાર કહેતો ચોકડી ગુણાકાર, ક્રેમર કહેતો ક્રેમર. અને જે રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે હું તમને યાદ કરાવું છું કે અહીંયા m અને n ચલ હોય તો m ને n લખવા પડે. ઘણા બધા શું કરે મગજમાં એક જ રીતે ચોકડી ગુણાકાર એટલે ઉપર xy એવું જરૂરી નથી. જેમ ચલ બદલાય એમ ઉપર વેલ્યુ પણ આપણે બદલવી. m લખવા છે 3 અને 4, -6 અને -5. n લખવા છે -6 -5, 6 અને 2, 6 અને 2, 3 અને 5 તરી 15, 6 ચોક 24. અહીંયા n 6 દુ 12 -6 પચા 30. હવે આવી વારંવાર ચિહ્નોની ચર્ચા કરવાની હોય નહીં. 6 ચોક 24 અને 3 દુ 6. m એમના એમ જ -15 પ્લસ 24. n એમના એમ -12 પ્લસ 30. 24 માંથી 6 જાય કેટલા વધશે તો કે 18 પૂરા. 24 માંથી 15 જાય 9, 30 માંથી 12 જાય 18 બરાબર 1/18. સરખાવી m ભાગ્યા 9 બરાબર 1/18 અને n ભાગ્યા 18 બરાબર 1/18. તો m બરાબર 9/18 અને n બરાબર 18/18. બહુ નોર્મલ દાખલા તરીકે આપણે વારંવાર ગણી અને આપણને પણ મગજમાં ક્લિયર થઈ ગયા છે. અને 18/18. ચલો ક્લિયર. m અને n ની વેલ્યુ મળી છે. હજી આપણો જવાબ મળ્યો નથી. આપણો જવાબ શું છે? x અને y. તો કે 1/x is equal to m, 1/y is equal to n, 1/x is equal to 1/2. તો x બરાબર 2. 1/y is equal to n એટલે 1/1. તો y is equal to 1. તો આમ આપણે ઉકેલ કહી શકીએ
xy is equal to 2 and 1. ક્લિયર? એક વખત વ્યવસ્થિત જોઈ લો પોઝ કરીને. ચાલો જોઈએ હવે કે આ રીતના એક્ઝામ્પલ હજી થોડાક આના કરતા પણ હજી એક લેવલના બાકી છે અને ઓડી વાળા દાખલા કે જે વેલોસિટી બેઝડ છે. વેલોસિટી બેઝડ ક્વેશ્ચન અને આનું એક લેવલ એક્સ્ટ્રા ભણીએ એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. લગભગ 2 લેક્ચર બાકી છે. 2 લેક્ચર પતશે એટલે આપણું ચેપ્ટર પતી જશે. કેટલાક વિદ્યાર્થીઓ અડધેથી જોડાયા છે તો એમને ખબર તો પડી જશે, પરંતુ મહેરબાની કરી અને પહેલેથી વ્યવસ્થિત વિડિયો વગેરે જોઈ લેજો કે જેથી આ ચેપ્ટરનો ખ્યાલ કમ્પ્લીટ થઈ જાય. આપણી બુકમાં સૌથી વધુ વેઇટેજ ધરાવતું એક આ જ ચેપ્ટર છે કે જેનો ગુણભાર સૌથી કેવો છે? વધારે છે. ઓકે, થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચર.